જય માતાજી મિત્રો, મનુ બાપાની મોજમાં આપનું સ્વાગત છે। પોતાની અંદર ના ત્રેવડ હોય ને છતાં પણ ખુશ રાખે ને એને બાપ કહેવાય। પરિવારને ખુશ રાખવા માટે બાપ સતત મહેનત કરે। પોતાના બાળકોને ખુશ રાખવા માટે બાપ સતત મહેનત કરે। પોતાના સમાજના માટે કંઈક કરવાની તમન્ના રાખે એને બાપ કહેવાય। 8 કલાક મજૂરી કરીને સાંજે આવે ને છતાં પણ બાપ ઘરના દરેક સભ્યના હસતા ચહેરા જોવાની યાદ રાખે અને મિત્રો બાપ કહેવાય। બાપ માટે તો શું બોલી શકે? બાપ એ બાપ, મા એ જે કંઈક સમાજની અંદર પરિવારની અંદર બાપનું કેમ મહત્વ આપ્યું? બાપ એક જ પાત્ર એવું હોય, ગમે તેવી પરિસ્થિતિ હશે પણ એ પરિસ્થિતિની અંદરથી નીકળવા માટે બાપ ઘણું બધું વિચારતો હોય પણ અમુક સમય ઘરના સભ્યો એમને સાથ સહકાર નથી આપતા। પ્રસંગ આવે ને ત્યારે દરેક લોકો બહુ મોટી આશા લઈને બેસતા હોય, મારા આ જોઈએ અને એના પણ સપના પૂરા કરે ગમે તેવી પરિસ્થિતિમાં। એટલે બાપ, એટલે જ મિત્રો હું તમને ગદડ કરીને મા બાપની શરૂઆત કરું છું કે બાપને ક્યારેય ના ભૂલતા। બાપે કીધેલા કડવા વેણ કડવા બોલ એને વાપરી લેજો, એને સમજી લેજો। પછી જ્યારે બાપ નહીં હોય ને ત્યારે પછી તમે શોધવાની કચોરી નહીં મળે। બાપ જ એવું પાડે જે હશે ને ત્યારે પછી તમે એની કિંમત નહીં કરી શકો। પછી નહીં હોય ને ત્યારે પછી તમને ખબર પડશે મરચું ક્યાં મળે, હળદર ક્યાં મળે, સમાજની અંદર કેમ જવાય, કોઈના પ્રસંગો કેવી રીતના સચવાય। આ બધું બાપ હોય ને ત્યાં સુધી કોઈ પરિવારને કોઈ ચિંતા નહીં। એટલે જ મિત્રો કેવું બાપથી